નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના ધન્યધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે યોજાશે। પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્યધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અંગે જણાવતા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ 2025 છે। ત્યારે તારીખ 8 અને 9 એપ્રિલે ગુજરાતના કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાશે। વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે, જેનું પ્રથમ અધિવેશન 1885માં મળ્યું હતું। વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલા હરિપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મૂળિયા રોપવામાં આવ્યા હતા। ઐતિહાસિક હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસ ભારત માટે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પાસ કર્યો હતો। તારીખ 8 એપ્રિલ 2025ના રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક સરદાર સ્મારકમાં સવારે 11:30 કલાકે મહત્વની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાનાર છે। ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ CWCમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા શ્રી સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યશ્રીઓ તેમજ સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલિગેટ ઉપસ્થિત રહેશે। પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્યધરા પર 1961 પછી એટલે કે 64 વર્ષ બાદ એઆઈસીસીનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત ખાતે થવા જઈ રહ્યું છે। આજથી 140 વર્ષ પહેલાં કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ હતી અને 100 વર્ષ પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીને એવું લાગ્યું હતું કે આઝાદી માટેની જે વિચારધારા છે કોંગ્રેસની વિચારધારા યોગ્ય છે અને એટલા માટે એમણે કોંગ્રેસ પક્ષ સાથે બેસીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને ભારતની આઝાદીમાં નવા પ્રાણ પૂર્યા હતા અને નવી લડાઈની શરૂઆત કરી હતી। 1938માં નવાપુર અધિવેશનમાં એક ઠરાવ પસાર થયો હતો આઝાદી માટેનો અને ત્યારબાદ આઝાદીની લડાઈ તેજ થઈ હતી અને ભારત દેશ 1947માં આઝાદ થયો હતો। પૂજ્ય સરદાર સાહેબનું જન્મજયંતિનું આ 150મી જન્મજયંતિનું વર્ષ છે 2025। ત્યારે ગુજરાતની આ ધરા પર ગાંધી વિચારધારાને આગળ વધારવી, સરદાર સાહેબના વિચારોને આગળ વધારવા અને યુવાઓને ગાંધી માર્ગે આગળ વધારી દેશને નવી દિશા આપી નવા વિચારો સાથે દેશના બંધારણને મજબૂતાઈ મળે એ વિચારો સાથે દેશને આગળ વધારવા માટે એઆઈસીસીનું રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે। ત્યારે આ અધિવેશનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધીજી, સંસદીય નેતા શ્રીમતી સોનિયા ગાંધીજી, મહામંત્રી શ્રી કેસી વેણુગોપાલજી, અનેક પ્રદેશોના પ્રદેશ પ્રમુખશ્રીઓ, સત્તાધારી સ્ટેટના મુખ્યમંત્રીશ્રીઓ અને CWCના સભ્યો અહીં આવનાર છે ગુજરાતમાં। ત્યારે ગુજરાતને પણ એક નવી દિશા મળશે। ગુજરાતની પાર્ટી પણ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી પણ એક નવો અધ્યાય લઈને આગળ વધવાની તૈયારીઓ કરી રહી છે। ત્યારે આ અધિવેશનથી ગુજરાતની સાથે સાથે ગુજરાતના યુવાઓ, ગુજરાતના મતદારો, ગુજરાતની પ્રજા અને દેશની પ્રજાને એક નવો સંદેશ લઈને કોંગ્રેસ પાર્ટી આવી રહી છે। ત્યારે આ અધિવેશન માટે સૌને ખૂબ ખૂબ મારા તરફથી શુભકામનાઓ અને આ અધિવેશન ખૂબ જ સફળતાપૂર્વક પાર પડે એવી અભ્યર્થનાઓ।